हेलो मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल सीटीसी एकेडमी। तो 100 ની મેથડથી વર્ક કરવાનો પ્રયત્ન કરીએ તો એની અંદર જે પણ સંખ્યાનો તમારે વર્ક કરવો હોય એની અંદર આ ખાસ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે કે જે પણ સંખ્યાનો વર્ક કરવો હોય એ 100 થી કેટલા વધુ છે કે કેટલા ઓછા છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે। ઓછા અને વધુનો વર્ગ એ બે અંકોની અંદર લખવાનો રહેશે અને 100 થી વધુ હોય તો એને ઉમેરવાના છે અને 100 થી ઓછા હોય તો તે સંખ્યામાંથી બાદ કરવાના છે। તો આપણે જોઈએ કે અહીંયા તમને 57 નો વર્ગ કરી અને સમજાવીશ। તો આપણે જોઈએ કે 57 નો વર્ગ, તો 57 એ 100 થી કેટલા ઓછા છે તો તે 3 ઓછા છે, તો અહીંયા તમારે માઈનસ કરવાના રહેશે। હવે આપણે જોઈએ તો એની અંદર તમારા 3 નો વર્ગ જે ઓછા કે વધુનો વર્ગ એટલે તમારા 3 નો વર્ગ પણ પરંતુ તે બે અંકોની અંદર લખવાનો રહેશે। પછી તમારે એ જે સંખ્યા છે એ ઓછા કે વધુ જે પણ સંખ્યા છે તે બાદ કરવાની રહેશે। તો તમે 57 માંથી 3 બાદ કરશો તો તમને મળશે 94। આ રીતે તમને 57 નો વર્ગ એ 9409 મળશે। એવી જ રીતે આપણે જો બીજી એક સંખ્યા લઈ અને 100 થી વધુની કોઈ પણ સંખ્યા લઈ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો એ 104 તો નો વર્ગ 104 તો 104 એ 100 થી કેટલા વધુ છે તો એ 4 વધુ છે એટલે ત્યાં અહીં તમારો 4 નો વર્ગ એ બે અંકોની અંદર લખવાનો રહેશે। તો 4 નો વર્ગ થાય 16 અને 104 ની અંદર 4 ઉમેરવાના રહેશે। તો 104 વત્તા તમે 4 કરો એટલે 4 ને 4 8 0 108 તો અહીંયા તમારે 108 લખવાના રહેશે। આમ 104 નો વર્ગ થશે 10,816। જો મિત્રો તમને અમારા વિડીયોની અંદર મજા આવતી હોય તો મારી ચેનલ સીટીસી એકેડેમીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ તમારા મિત્રોને શેર કરો કે જેથી કરી અને તેમને પણ ગણિતનો ડર લાગતો હોય તો તે પણ સરળતાથી ગણિત શીખી શકે।